જય માતાજી ખેડૂત ભાઈઓ, અને આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને. અને આપણે 30 દિવસનો ચેલેન્જ લીધો છે કે આપણે 30 દિવસ સુધી રેગ્યુલર વિડીયો નાખવાના છે ખેતીવાડીના. અને આપણે દરેક વિડીયોમાં સૌરવભાઈનું નામ લેવામાં આવશે. હજી જો કોઈ ખેડૂત મિત્રોને ખબર ન હોય તો કહું કે સૌરવ જોશી વ્લોગ કરીને યુટ્યુબમાં ચેનલ છે, બહુ મોટી હસ્તી છે, સોશિયલ મીડિયામાં એમનું નામ છે. બહુ મજા આવે, હું એમના વ્લોગ ફરજિયાત જોઉં. 8-9 વાગે એમનો વ્લોગ આવી જ જાય ને આપણે જોઈ. અને આપણે રોજ જોઈને આપણને એવું થયું કે આમ સૌરવભાઈને મળવા જવું છે. અને આપણે આવો એક ચેનલ લીધો છે. જો કે એમને તો આપણને કોઈ મળવા બોલાવે નહીં, પણ આપણે નાની શરૂઆત કરી છે અને આપણે એમને મળવા જવાનું છે. અને આપણા નાના ક્રિએટર છે અને આપણે વિચારધારા બદલવાની છે કે નાની શરૂઆત કરો. સૌરવભાઈએ મિત્રો વાત કરું તો એક નાની શરૂઆત કરી હતી ખેતીવાડી એમના મમ્મી પપ્પા, એમના દાદી દાદા બધા ખેતીવાડીનું કામ કરતા, અને અહીંયાથી એમને શરૂઆત કરી હતી. અત્યારે ક્યાં પહોંચી ગયા છે તમે એમની ચેનલમાં જઈને જોઈ આવજો મિત્રો. તો આપણે જેવી નાની એક શરૂઆત કરી છે, અને એક આપણે 30 દિવસનો નાનો એવો ચેલેન્જ લીધો છે કે 10 મિનિટના વિડીયો ફરજિયાત નાખવાના, આપણે 30 દિવસ સુધી નાખવાના છે. તો જોવાનું ભૂલતા નહીં, ને સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો આપણી વ્યૂ જાજા આવતા નથી, જો કે આપણે શરૂઆત જ છે એટલે અંદાજી 30-40 વ્યૂ આવે છે. પણ નાની શરૂઆત છે, એક દિવસ મોટી શરૂઆતમાં પૂરું કરશું એવી આશા છે મિત્રો. તો અત્યારે આપણે વરસાદ, જો કે મેઘરાજાએ મહેરબાની કરી છે. આ 6 તારીખ છે અને ફૂલ વરસાદ આવી ગયો છે. અને આપણે અહીંયા આગળ તમને બતાવું, અહીંયા થોડુંક આપણે પડ્યું છે. જો કે આમ ઝાડવા બહુ મોટા મોટા છે, આંબા ને એવું છે. અને આપણે અહીંયા ગીસોડા વાવવા જવાના છે. કેવિનભાઈ જુઓ ખરપો લઈને ઊભા રહી ગયા. બતાવી દે આમાં ખરપો, આમ સામું દેખાડ દે આમાં ફોનમાં. અહીંયા હા આમ જો ખરપો લઈ લે. આપણે જો ગીસોડીના બી લઈ લીધા છે. થોડાક બી આપણે જે દવાવાળા દેખાય એ વેચાતા લીધેલા છે. અને જે કારા દેખાય આપણું ઘરનું બિયારણ હતું. અને કેવિનભાઈ આમ જો પાંસિયા ચડાવી એમ જ કહેવાય, પાંસિયા ચડાવીને તૈયાર થઈ ગયા છે. બસ આપણે સૌરવભાઈનું નામ દરેક વિડીયોમાં પહેલી વાર લઈ લઈશું, પછી આપણે જે વિડીયોમાં બતાવી એ બતાવશું. બાકી થોડો ડર પણ લાગે છે મિત્રો, એમનું બહુ મોટી હસ્તી છે, એમનું નામ લેવામાં. આપણે શું નાના માણસ છીએ, એક ગુજરાતના નાના એવા ગામથી હું વિડીયો બનાવું છું. એક આમ દિલમાં ડર પણ છે અને ઉત્સુકતા પણ છે કે આમ આપણે કરી બતાવવું છે એવું છે એમ કે મિત્રો. એટલે આપણે વિડીયો રેગ્યુલર નાખવાનું ચાલુ હિંમત રાખીને કરવાનું હોય. અને વિડીયોમાં એક પણ વિડીયોમાં મિત્રો કટ નહીં આવે. દરેક વિડીયો આપણા કટ વગરના જઈશે. 10 મિનિટનો વિડીયો આવશે, અને સારા લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે અહીંયા જો ગિરનાર 4 વાવી દીધી. હે ભૂરા ઇધર ને ઇધર ચલો. હે ગુજરાતી બોય ઇધર. हिंदी आता है हिंदी नहीं आता? थोड़ा आता? कितना आता? थोड़ा इतना सा आता है इतुसा. હા આપણે કોને મળવા જવાનું છે? સૌરવભાઈને. કોને? કોને મળવા જવાનું? હજી આમ હરખી રીતે મિત્રો બોલતા નથી આવડતું, એટલે જેવું તેવું બોલે. આમ બોલતા કમ્પ્લીટ આવડે છે, પણ આમ અમુક ઓલ્ડ ન આવડે એવું છે. કોને મળવા જવાનું આપણે? કોને? કુનાલીને. કોને? કુનાલી. હા યસ બોય, ગુડ. ચલો આવું છે મિત્રો. ને આ પડખે આપણે કાંકડીનો પ્લોટ છે, ને કાંકડી બહુ સારી એવી છે અને સારી એવી બજાર ભાવ આવે છે. અને આપણે જે મિશન ઉપર આવ્યા છીએ, આપણું મિશન પૂરું કરી નાખે. હા ધોરિયા માયલો આય. હા આમાં પણ લપટે એવું છે. જો આમ સેવર થઈ ગયું છે. જો હવે તું પડી જઈશ. હાલ હું ચાલ લઉં. કારવર વાયલો યાર. હેલો હાલું વિડીયો ઉતારવા. चलो बस ऐसे चलता रहना है, रुकना नहीं. चलो હા આવું હે મિત્રો. આમ જેવું તેવું બોલે છે. મજા આવે તો વિડીયો જોઈજો, બીજું બધું ઠીક. શું ચેલેન્જ આપણે લઈ લીધો હે. જોકે પોસિબલ તો નથી આપણે અહીંયા મળવા જવાનું આપણે તો, પણ આપણે ચેલેન્જ લઈ લીધો એટલે આપણે ચેલેન્જ પૂરો કરવાનો છે. બાકી આપણે કોઈ વિશે કંઈ ખરાબ કહેતા નથી. હા મજામાં કહી દે.
કેવો વરસાદ તમારે એમ કહી દે એકવાર. વરસાદ હે ક્યાં તો હા હાલો ગીસોડા વાવવા કે હા ચોરી આવી વાવી દીધી અને ઉગી ગઈ ખાવાનું થઈ ગયા આમાં મિત્રો. બીજું તો શું હવે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રહેશે. રોજ આપણો વિડીયો આવી જાય છે, જોવાનું ભૂલતા નહીં. વ્યૂ નથી આવતા પણ વિડીયો બનાવવાના છે. શરૂઆત કોને કહેવાય મિત્રો? વિચારધારા આપણે લોકોની બદલવાની છે કે તમે ચાલુ કરો, વિડીયો બનાવવાનું કન્ટિન્યુ નાખો, મહેનત કરો. જો એડિટ કરતાં આપણને આવડતું નથી, શેમાં એડિટ કરી આપણને ખબર નથી. આપણી પાસે પૈસા છે નહીં, એડિટ કરતા આવડતું નથી. સારો મોબાઈલ લે એવું છે એને પૈસા વગર તો નો જ લેવાય ને એવું હોય. એટલે આપણે જે ઉતારી નાખી દેવાનું હોય. સૌરભભાઈના વિડીયોમાં જોયું હતું તમે જે કરો છો ને એ બતાવો, માણસને મજા આવશે જોઈશે. સૌરભભાઈ એવું કીધેલું હોય એટલે આપણે અહીંયાથી આપણે મોટિવેટ થયા એને વિડીયો નાખવાનું કન્ટિન્યુ ચાલુ કરવાનું છે. 10 મિનિટનો વિડીયો નાખવાનો છે, લોંગ વિડીયો નાખવાના. શોર્ટ વિડીયો જો કે આપણે નાખીએ આગળ, આપણે ઘણા નાખેલા છે, વિડીયો પણ નાખેલા છે, પણ આપણે હવે 30 દિવસથી રેગ્યુલર આ જ વિડીયો આવશે 10 મિનિટનો. જોવાનું ભૂલતા નહીં. મજા આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. ભાઈ પાણી ભર્યું છે, લેપટો નહીં ને? લેપટો નહીં ને? હા એમ ચલતે આના રૂકના નહીં હે, રૂકના નહીં હે ઉરા. છે ને દેશી બોય કહી દે, કેતા દેશી બોય કેતા. ગીરના ચાર ઓ મિત્રો મસ્ત ઉગી ગઈ છે અને આપણે અંદાજીતામાં હે ને 40 મણ વીઘે કરવાની ગણતરી છે. હવે વરસાદ આ રહે એટલે આમાં સીધું હાંકવાનું છે, ફાંડા હાંકી નાખવાના, નીંદવાનું હોય. અને ઓલી બાજુ આપણે જે ઉરિયા ખાતર નાખવાનું હોય તમને મેં બતાવ્યું હતું. અહીંયા મિત્રો આપણે ગીસોડા વાવવાના છે. જો બહુ ઘટાશ છે એનામાં વેલા ચડી જાય એવું છે. આગળ વિડીયો આવશે કેવા ઉગે છે કે નહીં ઉગતા, કે આ અંદાજે 40 થી 50 છોડવા આપણે વાવવાના છે. એમાં કેટલા ઉગે હવે જોઈ. અહીંયા આપણે પાણીનો ધોરિયો રેગ્યુલર વરસાદ નહીં આવે ત્યારે આપણો અહીંયા પાણીનો ધોરિયો ચાલુ રહેશે. હું કે આગળ મગફળી વાવીએ સામે ટાંક્યાથી પાણી આવે. જો આ ધોરિયાને ધોરી હેલું આવે ઇધર છે ઇધર તક ચલતા હતા. બે બાજુ વાવી દેવાનું. આ બાજુ આપણે મગફળી પાવી એટલે આ બાજુ પાણી આવી જાય છે, ઓલી બાજુ ધોરિયો હોય. બે બાજુ વાવી દેવાના છે એટલે આડોશી પાડોશી ને આપણે કોઈ હગાવાલાને બધાને બકાલાનું હેલા રાખે. અહીંયા કાંટા છે હો બટા, મને લાગ્યું જો આ જોઈ ગઈ. જો ખેતીમાં આવું હોય મિત્રો, નાની શરૂઆત બહુ મોટી થાય છે. હવે ફોન આવે છે ને હવે આમાં મેં કોઈ દી ફોન ઉપાડ્યો નથી. એવું છે ફોન ઉપાડો તો કટ આવી જાય છે. એટલે ફોન આપણે બાપુજીનો ફોન આવે છે પણ ઉપાડવાનો થતો નથી. શું કે વિડીયોમાં કટ આવી જાય મિત્રો, અને આપણે કટ લેવાની નથી. પૂરેપૂરો 10 મિનિટનો વિડીયો કટ વગરનો બનાવવાનો હોય અને આપણે કટ લેવાની થતી નથી. તો આપણે આમ ઘર બાજુ જઈએ. હવે ફોન આવે છે, વાત કરતાં ગીસોડા વાવવાનો પ્લાન અત્યારે કેન્સલ કરી. ફોન આવે છે પણ ઉપાડવાનો થતો નથી. કટ નથી લેવાની, 10 મિનિટનો વિડીયો બનાવવાનો છે. સામેથી બાપા ફોન કરે છે જો અહીંયા ઊભા એ બાજુ હાલ્યા જઈએ એટલે એમને એમ થાય કે આ બાજુ આવે એટલે ફોન ન ઉપાડતો. ગીસોડા આપણે બપોર પછી વાવી દઈશું. વળી ખારા થઈ શકે છે, ફોન કેમ ન ઉપાડ્યો. હવે જો કે 10 મિનિટમાં ઝાઝી વાર નથી, 1 મિનિટની વાર છે. કદાચ આપણે નાના આંબા આગળ પોગીને 1 મિનિટ થઈ જાય તો ફોન વાત કરીને આપણે પૂછી લઈશું શું કામ છે શું કામ નથી. આ ધોરીઓ આપણે સોરે ને હજી ધરોડીની દવા આવે ને એ મારી દીધી હતી. હા ભાઈ હાલ ને हाल चलते रहो कुछ नहीं होता, चलते रहना, बस यही सिखाना है अपने बच्चों को, चलते रहना, रुकना नहीं है। આવું હે મિત્રો, ક્યાંક ક્યાંક હિન્દીમાં જેવું તેવું આવડે છે તો આપણે બોલી નાખી. બોલવાની ઝડપ મિત્રો આપણી વધારે છે એટલે આમ મજા જયા રાખે ને વ્યૂ નથી મળતા એ તો હું તમને કહું 10, 20, 30, 40, 50 બસ એટલા જ વ્યૂ આવે છે. પણ આમ સૌરભભાઈએ કીધું છે કે બસ તમે જે કરો હોય એ બતાવો દુનિયાને, એટલે મેં અહીંયાથી જ શરૂઆત કરી હતી. એમનું કહેવાનું એમ થાય આપણે જૂના વિડીયો એમને જોયા જે પહાડી ઇલાકામાં રહેતા, બહુ સારું લોકેશન હતું. આપણી પાસે એવું લોકેશન તો નથી પણ આવું પવન ચક્કી ને એવું બધું છે. આવું
ગઈ. તો જય માતાજી. હવે આપણે વિડીયોને એન્ડ આપીને 10 મિનિટ પૂરી થઈ ગઈ છે અને કાલ આપણો બીજો નવો વિડીયો આવી જશે. જોવાનું ભૂલતા નહીં. સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય જવાન, જય કિસાન.